એમાં એવું છે કે મારે મેરેજ થઈ ગયેલા છે, બરોબર. લવ મેરેજ. હા. અને મારે ડિવોર્સ નો ફાઇલ સામે વાળા એ કેસ કર્યો છે. ડિવોર્સ નો કર્યો છે કે ખાધા ભરણ પોષણ નો? એટલે ભરણ પોષણ એને જોતું છે ડિવોર્સ, બરોબર. હમ ડિવોર્સ જોતું છે ને એટલે ડોમેસ્ટિક વાયલન્સ ને ભરણ પોષણ નો કેસ કર્યો છે. હમ. ડિવોર્સ માટે જ કર્યો છે. તું કઈ પણ સમાજમાંથી છો? હે તું કઈ સમાજમાંથી છો? હું દલિત. ઠીક ઠીક. અને આ છોકરી જે લવ મેરેજ કર્યા છે ઈ? એ ગોસ્વામી છે, વૈરાગી વૈરાગી સબ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ફરી એકવાર અમે લઈને આવ્યા છીએ એક નવી અને સમાજને વિચારવા મજબૂર કરતી ઘટના. આજનો મામલો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણપરડા ગામના પરેશભાઈ નાગરનો, જેમણે પ્રેમ સંબંધ પછી બીજી જાતિની યુવતી જાનવીબહેન ગોસ્વામી સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ આજે આ પ્રેમ સંબંધમાં વિખવાદ ઊભો થયો છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. મિત્રો, આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ પાસે પરેશભાઈનો ફોન આવે છે. પરેશભાઈ પોતાની સમસ્યા જણાવતા કહે છે કે તેમને જાનવીબહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને શરૂઆતમાં બંને વચ્ચે બધું સારું ચાલી રહ્યું હતું. પરેશભાઈ જણાવે છે કે તેઓ દલિત સમાજમાંથી આવે છે, જ્યારે જાનવીબહેન ગોસ્વામી વૈરાગી સમાજની છે. પ્રેમ દરમિયાન પરેશભાઈનું જાનવીબહેનના ઘરે આવજાવ રહેતો હતો અને નાના મોટા કામ કરતા કરતા બંને વચ્ચે નજીકતા વધી અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વાતચીત દરમિયાન મનસુખભાઈ રાઠોડ પરેશભાઈને પૂછે છે કે હાલનો મુખ્ય પ્રશ્ન શું છે. ત્યારે પરેશભાઈ જણાવે છે કે તેમને અને જાનવીબહેનને કોઈ ખાસ પ્રોબ્લેમ નહોતો, પરંતુ જાનવીબહેનના પરિવારજનો અમદાવાદ આવ્યા અને જાનવીબહેનને પોતાના ઘરે લઈ ગયા. પરેશભાઈના જણાવ્યા મુજબ પરિવારજનોએ કહ્યું હતું કે જે થયું તે થયું, હવે આગળથી આવું નહીં થાય. પરંતુ ત્યારબાદ અચાનક પરેશભાઈ ઉપર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. મનસુખભાઈ રાઠોડ પરેશભાઈને પૂછે છે કે શું તેમના સામે ડિવોર્સ કે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો છે. ત્યારે પરેશભાઈ જણાવે છે કે ડિવોર્સને લગતી કાર્યવાહી અને અન્ય પોલીસ ફરિયાદો કરવામાં આવી છે. મિત્રો, વાતચીત દરમિયાન પરેશભાઈ ખૂબ ભાવુક થઈ જાય છે અને કહે છે કે તેઓ કોઈ પ્રકારનું વ્યસન કરતા નથી, દારૂ પીતા નથી અને કોઈને હેરાન પણ કરતા નથી. તેઓ કહે છે કે હું જાનવીબહેનને ક્યારેય માર્યો નથી કે હેરાન કર્યો નથી, છતાં આજે મારા ઉપર અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પરેશભાઈ વધુમાં એવું પણ જણાવે છે કે પોલીસ સ્ટેશનમાં જાનવીબહેને પોતે જણાવ્યું હતું કે પરેશભાઈએ તેમને કોઈ શારીરિક કે માનસિક ત્રાસ આપ્યો નથી. આ દરમિયાન મનસુખભાઈ રાઠોડ સમાજને સંદેશ આપતા કહે છે કે આજના સમયમાં પ્રેમ સંબંધો ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિમાં આવી જાય છે. પ્રેમ માત્ર બોલવાથી નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં પણ એકબીજાની સાથે ઊભા રહેવામાં છે. પરેશભાઈ અંતમાં ખૂબ જ લાગણી સાથે કહે છે કે જાનવીબહેન તેમના માતા પિતાની એકમાત્ર દીકરી છે અને જો જરૂર પડે તો તેઓ જાનવીબહેનના માતા પિતાને પણ પોતાના સાથે રાખવા તૈયાર છે. મિત્રો, આ સમગ્ર મામલે હકીકત શું છે તે તો તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. અમારો હેતુ માત્ર બંને પક્ષની વાત સમાજ સુધી પહોંચાડવાનો છે. જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. હાલો. હા. રાણપડાથી બોલું પરેશ, હમણાં ફોન કર્યો હતો તમને. બોલ ભાઈ, શું નામ છે તમારું? પરેશ. આખું નામ? પરેશભાઈ ટીડાભાઈ નાગર, રાણપડા. હમ. બોલો. હવે એમાં એવું છે કે મારે મેરેજ થઈ ગયેલા છે, બરોબર. લવ મેરેજ. હા. અને મારે ડિવોર્સ નો ફાઇલ સામે વાળા એ કેસ કર્યો છે. ડિવોર્સ નો કર્યો છે કે ખાધા ભરણ પોષણ નો? એટલે ભરણ પોષણ એને જોતું છે ડિવોર્સ, બરોબર. હમ ડિવોર્સ જોતું છે ને એટલે ડોમેસ્ટિક વાયલન્સ ને ભરણ પોષણ નો કેસ કર્યો છે. હમ. ડિવોર્સ માટે જ કર્યો છે. તું કઈ પણ સમાજમાંથી છો? હે તું કઈ સમાજમાંથી છો? હું દલિત. ઠીક ઠીક. અને આ છોકરી જે લવ મેરેજ કર્યા છે ઈ? એ ગોસ્વામી છે, વૈરાગી વૈરાગી સબ, બાવા સાધુ. હા. તારે કેમ કરતા ફરી અહીંયા પ્રેમ કર્યો? હું ત્યાં જાતો હતો એટલા માટે. જાતો હતો એટલે રોડ માથે ઘરે? એના ઘરે. શું કામ થી? પેલાથી એને કામ ને બામ ને બધું કરેલું હતું ને, પછી હું ત્યાં જાતો હતો એટલે પછી અમારે બેને પ્રેમ થઈ ગયો હતો. બરાબર.
મારે ને જાનવી ને. એ છોકરીનું નામ હોય? જાનવી. એ ક્યાં ગામની? જેસર ના છે. જેસર? હા. હમ. જેસરમાં ક્યાં રહે? જેસર માં આપણે એટલી બજાર બસ સ્ટેશન માં. ઠીક ઠીક. અત્યારે શું પ્રોબ્લેમ છે? અત્યારે તો એવડે લોકો અમારે જો કે અમારે બે જણાને કઈ પ્રોબ્લેમ નતો બરોબર. તો હમ એવડા એ લોકો અમદાવાદ આવીને લઈ ગયા હતા કે હવે કઈ જે છે એ થઈ ગયું એવી રીતના બધું. કે મારે તો એક ને એક છોકરી છે ને એવું બધું હતું. તો મને તો કઈ એવું કઈ વાત નથી કે આપણે છૂટું કરી નાખવાનું છે ને એવી મને કઈ કોઈ વાતે નથી કરી. બાળક છે? હા. હે? એવી કઈ વાત નથી કરી કે આપણે છૂટું કરી નાખવાનું છે ને એવું. નહીં, બાળક છે? કઈ છોકરું છે? ના ના નથી. છે. 2-3 મહિના જેવું જોડે રહ્યા અમે. હા. પછી એના મમ્મી પપ્પાનો ફોન આવતો. હમ વાત કરતા સરખી રીતે, બીજો કઈ પ્રોબ્લેમ નતો. હમ હવે બધું હું થવા માંડ્યું છે કઈ ખબર નઈ એ લોકોને. જો એને મારાથી શું પ્રોબ્લેમ છે એ મને જ નથી ખબર બરોબર. મારે કોઈ વ્યસન નથી કે એવું નથી કે હું ધંધો નથી કરતો એવું કઈ નથી. તું શેનું કામ કરે છે? હું ડ્રાઈવિંગ કરું છું ને આપણે મજૂરી સૂટી કામ આપણે સેન્ટિંગ નું કરું છું. બધું જે કામ આવે એ કરી નાખું બધું. ઓકે. અત્યારે ક્યાં ક્યાં રહેસ તું? અત્યારે તો સુરત આવ્યો છે. ઠીક ઠીક. ઓકે. તો હવે શું થયું? લવ મેરેજ કરી લીધા? સર્ટિફિકેટ? હા, સર્ટિફિકેટ ને એવું બધું આવી ગયું છે. સર્ટિફિકેટ તો એ જ દિવસે આવી ગયું હતું. એ મારા માનવા પ્રમાણે છે ને ભાઈ, પ્રેમ આ બધા પૈસાના પ્રેમ હોય. ઈ તને રૂપિયા જોઈને પ્રેમ થયો કર્યો હોય ને એકાબીજે પછી તારી પાસે કઈ હોય ને પછી આ બધું એવું થાય. આમાં અટણ પૈસાના પ્રેમ છે, રિચાર્જ વાળા પ્રેમ થઈ ગયા. હમ હમ કેમ 350 નું રિચાર્જ કરો ને મહિનો થી વાત કરો. હમ. એમાં રિચાર્જ વાળા પ્રેમ છે. એને રિચાર્જ હોય, પૈસા હોય તો કરે, બાકી જવા દેવાનું. કાસ્ટ ના એને કઈ લેવા દેવાનું હોય. અને પછી એમાં શું થાય, પછી તું દલિત નો છો ને એ સાધુ સમાજ છે એટલે ઈ લોકો પછી એમ થાય કે આ અમારી નાઈટ નો નથી ને આમ તેમ એવું બધું ઘણી જાતના પછી પાછળથી ઉભા થયા હોય બંગુડા. હા હા હા. હા. એ તો વાત એ સમાજની લેવલે વાત અલગ છે બરોબર. હા પણ એક એને તો ઈ સમજવું જોઈએ ને કે મારે તો નથી કઈ વ્યસન કે નથી કઈ. હું જો કે એને વ્યસન કર્યું હોય કઈ એવું દારૂ પીને મારતો હોય વાળતો હોય એવું બધું કરતો હોય ને ઈ કે તો વાત બરોબર છે કે ભાઈ છોકરો સારો નથી, દારૂ પીવે છે એવું બધું કરે છે, વ્યસન છે એવું કઈ હોય તો વાત અલગ છે. અને હું તો એના મમ્મી પપ્પા જો મારા વાઈફ છે ને એ એકની એક છે. એને મમ્મી પપ્પા ને ઈ બસ અને નથી ભાઈ કે નથી બેન. હા. તો હું તો એને મમ્મી પપ્પા ની હાચવવા તૈયાર છું. અને ઈ જેમ કે ને એવી રીતના હું કરવા તૈયાર છું. પેલા તું એને સાચવતો હતો? ના પેલા તો નતો હાચવતો. એટલે મતલબમાં જાતો આવતો ને ત્યારે હું દવાખાને અમારા હાહુ ને એને બધાને લઈ જતો. મહુવા બધું ઘરનું જે કઈ કામ હોય આમ તેમ એવું બધું કરતો. હા. હવે એમાં એવું છે ભાઈ કે આવું છે. આ દુઃખ ની વાત એ છે કે આ પ્રેમ નો સક્સેસ છે. કેમ કે લવ મેરેજ છે હમ હમ એ ક્યાંક જ સક્સેસ બાકી નો સક્સેસ. હમ. અને કેમ કે જે નવા નવા પ્રેમ છે ને એ હમ એકાબીજાને જાણ્યા જોયા વગર ના પ્રેમ હોય. શું હોય? હમ હમ પછી જાણો જોવો પછી કે મારી હવે મારે લેવું નથી. હમ. પ્રેમ છે એ તો નિભાવવો એ કઠણ છે. પ્રેમ કરવો એ તો 5 મિનિટમાં થઈ જાય. હા એ બરોબર. દૈહિક પ્રેમ હોય, એકાબીજાના દેહ ના પ્રેમ, પૈસા ના પ્રેમ, બેલેન્સ ના પ્રેમ, પાણીપુરી ના પ્રેમ, પીઝા ખવરાવો એના પ્રેમ. હમ. હવે આ બધા પ્રેમ જે છે એ બધા આવા છે. ને બીજી વાત કે જો મારે હમણાં તારીખ હતી તો મેં એ લોકો ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ હતો. તો એ તો બધું એને કરી દીધું કે મને નથી કઈ ડોમેસ્ટિક વાયોલન્સ મારી પર નથી બરોબર કે નથી મારા
ઘરવાળાએ મારી કે નથી, મારા સાસુ સસરાએ મારી કે મારે ઉપર એવું કઈ પ્રેશર નથી, મને કઈ ગાળ ગલોચ નથી કરી, એવું કઈ થયું નથી મારી જોડે. હા એવું બધું તો જજમેન્ટ આપ્યું જ છે એને કોર્ટની અંદર. એ તો જજમેન્ટ નામદાર કોર્ટ આપ્યું. છે એમાં એ કઈ વાંધો નથી. કેમ કે સર્વોચ્ચ કઈ અદાલત સિવાય કોઈ આમાં છે આધાર નથી. હા હા અદાલત છે ને ભગવાન, બીજી વાત ભૂલી જાઓ. હા હા કેમ કે આ બધી વસ્તુ અદાલત સિવાય અત્યારે તમને કોઈ સાંભળે એવું છે જ નહીં અમારા નહીં. માનવા પ્રમાણે. હા હા પણ વાત એ છે કે તમારા જે આ બધા ઇન્સ્ટાગ્રામના એકાબીજાના જે પ્રેમ છે એ હમ, ટકતા નથી. બરોબર. અમે તો લગભગ ઓડિયોમાં કીધું હોય છે કે તમે આવા પ્રેમ કરી અને તમે તમારી જિંદગી બગાડોમાં. હમ કેમ કે અત્યારે મારે સાંભળ કે ઈ છોકરી જે તે સમયે તમે જયારે પ્રેમ કર્યો હોય છે ને ઈ તમે જે એકાબીજા આશ્વાસન દીધા ને એકાબીજા વચનો દીધા છે ને એકાબીજા જે મોજ મસ્તી કરતા હતા ઈ માયલું અત્યારે શું છે? કાંઈ નથી. બધી એમ આ બધી લોલમ લોલ છે આ દુનિયા. એટલે એમાં બધી બહુ પડી અને તમે તમારી જિંદગી બગાડો. કેમ કે તમારા મા બાપ ની ઈજ્જત જાય, હામા વાળાના મા બાપ ની ઈજ્જત જાય, બધાય નું અત્યારે હવે અત્યારે તમે લગ્ન કર્યા એટલે એને વાત વાત જ ઈ છે ને, હમણાં જો મેરેજ નો થઈ આવત તો બધું બધું મેરેજ જાતું નથી હોત ને આવત બધું તો થઈ જાય. તો બધું તને થઈ જાય. જેલમાં નાખતે કાકા. હા તો બળાત્કાર ને ફરિયાદ કરત હા કે લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે મને ઉપાડી ગયેલ. હા એ તો તારું લવ મેરેજ નું સલટી છે એટલે હા ઈ કેસ નો થાય. હા નકર તો અટણ તમે ડાયર ખવડાવતા અટણા જે કેસ કર્યો છે એ જેલમાં નાખવાટું થઈને તમને દુઃખ દેવા માટે થઈને આમાં ક્યાં પ્રેમ હતો? હમ તમે જેટલા પ્રેમ કરો છો એ પ્રેમીઓ વિચાર લ્યો કે આ પ્રેમ છે હમ માત્ર અત્યારના જે પ્રેમ છે એ અટણ મોબાઈલ થી, ફેસબુક થી, ઇન્સ્ટાગ્રામ થી આ બધાથી જે પ્રેમ છે એ બધાય રિચાર્જ માયલા પ્રેમ કેવાય. હમ પ્રેમ કર્યો પદ્માવતી એ, હમ પ્રેમ કર્યો લેલા મજનુ એ, હા પ્રેમ કર્યો ઓથલ પદમણીને ઓઢા સામે. હા આ બધાય પ્રેમીઓ કેવાય, આ બધાય વેમીઓ. હા વેમ તમને કરી ગયો મારી આશિક છે, મારી લવર છે, મારી ફલાણી છે. આ દુનિયામાં કોઈ કોઈનું કઈ છે જ નહીં. આમાં પડવાનું નહીં. એની એ જિંદગી બગડે ને તમારી એ બગડે. હવે મારી તો બગડવાની હતી, બધી બગડી જ ગઈ છે આમ પણ. કેમ કે પ્રેમ થી માણસ ની અંદર માણસ જિંદગી ટૂંકાવી દે કેટલી જાતના તમને ઓલા દુઃખ ઉભા થાય. કેમ કે તમે એક હારે રહ્યા હો ને એ સમય તમારો યાદ આવે એ તમે દુઃખી થાવ ને કેટલી આ જંજાળ ની વાત છે. અને ઈ ભૂલી હોઈ જાય છે તો હવે તમે શું કરો? એવું જ થયેલું છે. હું બધું એવું બધું યાદ કરી કરીને બધું ડિપ્રેશનમાં વયો ગયો હતો. તો હું તો દવા પણ પી ગયો હતો. હમ. 4 દિવસ આઈસીયુમાં રહ્યો. અરે કાંઈ વાંધો નહીં, શાનું રહી જાય. આમાં બધું આવું હાલ્યા કરતું હોય. આ પ્રેમ આવા જ છે. પણ આ પ્રેમમાં પડવાનું નહીં, એમ જે વાત ને. હવે તો થઈ ગયું એ થઈ ગયું. હવે તો હું કરવાનું, લગ્ન એ થઈ ગયા છે તો હવે મેં કીધું જે થઈ ગયું બધું થઈ ગયું. તો જિંદગી આવી જાય તો બે હરખાઈ જીવતી એમ. અને હું તો એમ જ કઉ છું કે હું એમાં તો હું એનું બીજું બધી ના રીતના કહેવાય. રાખવા તૈયાર છું. બધી રીતના એ જેમ કે ને એવી રીતના કરવા તૈયાર છું. એના મમ્મી પપ્પાને હાચવવા તૈયાર છું. તું આખી વાત જ સમજતો નથી. ઈ લોકોને એટલે એમ કે તને કાસ્ટ વિઝન થી તકલીફ હતી. ઈ લોકો એમ એવું હતું. આ કાસ્ટ વિઝન ના હિસાબે એવું થયું છે. હમ જાતિ ભેદભાવ ના હિસાબે આવું થયું છે કે ઓમ કઈ બીજા વિચારવાણી થી કાં તો અત્યારે જે બનાવ બન્યો ઈ તમે તો બાંધ્યા નથી. હા, અમે 2 જણા તો બાધે નથી. પ્રેમથી બધું મારી પાસે બધું છે. એમાં બે પ્રેમથી જુદા પડ્યા. હમ પ્રેમથી એને કીધું કે હું દિવાળી કરીને આવતી રહીશ. મને ઈ જાતા હું એને પોતે મૂકવા ગયો બાઈક લઈને. હા. ત્યાં સુધીની વાત. જો ભાઈ અમે લગભગ ઓડિયોમાં મેં ભલામણ કરેલી છે. લગભગ ઓડિયોમાં હું કહેતો જાઉં છું. હમ કે આવા પ્રેમથી તમારી જિંદગી બગડશે. તમારા મા બાપ ની બગડશે, સમાજને છાંટા ઉડશે. આ બધી વસ્તુ કાંઈ ન આ વેમ છે. તમારા મન પ્રેમ છે. હમ બાકી વેમ સાહેબ કેમ કે પ્રેમ છે ને એ તો વાત અલગ છે સાહેબ. મેં તો બધું મારું 100% આપ્યું ને. મેં મારી લાગણી તો 100% છે ને.
વાત સાચી છે, તારી લાગણી છે, તું માનસ, તું એની વગર રહી કેમ નથી. ઈ તારા મનનો પણ એક તરફી પ્રેમ છે ને, બે તરફી હોત તો ઈ અત્યારે વૈયાવી હોત. હમ હમ ઈ વહેલી બસમાં બેહીને વૈયાવી હોત ને, ગોદડામાંથી ફોન કરત હા હુતી હુતી કે તમે ઉપાધિ ન કરતા, હું બેઠી છું. હમ પણ અત્યારે શું થયું હવે મારે સાંભળો, અત્યારે શું એ કાન ભંભેરા કરે, એ છોકરો સારો નથી, એ આપણી સમાજના નથી, આ તારે ક્યાં કરવાની જરૂર હતી, તને કેવો દીકરો મળી જાત ને, આવું મળી જાત ને, કેવો બંગલા વાળું મળત ને, તે આ ખોટું કરી નાખ્યું ને, એ આમ નથી એમ કરી કરી પંપ મારી ખો વાત કરો ને, એટલે એક વાત માણસને મગજમાં ઘૂસી જાય તો હા. એવું. પછી કઈક ધર્મ થી ડરાવે, કોઈક ભૂવા ભરાડી થી ડરાવે, હમ સમજી ગયા. હા એટલે તમને કહે હવે ઘણા એવી ઠેકાણે છે કે તારી દેવી ને મારી દેવી બે એક નથી ને, તે એમાંથી જુદા પડ્યા છે. હા અમે અમારી પાસે અમે આજે વાતો કરી છે, એ અમારા અનુભવની વાત છે. હા હા અમે સાંભળેલી, અમારી પાસે વાતો કરેલી, આ માણસો હલવાણા છે, જોઈ છે, એ તમારી પાસે કહી ને મારા પાસે ક્યાં કારખાનું છે, કોથરા ફેર્યા છે, ખોલીને તમને દઉં. ના ના. હવે એના નંબર ને એના વોટ્સઅપ ફોટા ને એવું બધું મને નાખી દેજે. હા અને આ ઓડિયો તારે જે કઈ છે એ હા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તારી મંજૂરી છે? આ તારા પ્રેમમાં જે દગો થયો છે, હા મને કઈ પ્રોબ્લેમ નથી. એટલે છે ને ભાઈ, અત્યારે હવે જેટલા પ્રેમ કરતા હોય, ના તમે ખાલી એના મારા સાસુને કે એને ફોન કરો તો તમે ખાલી મારું તમ તારે બધી તમે જવાબદારી લઈ લેજો, બરોબર? કામની જેવી કોઈ પણ કે તમે એને શું કામ એને મૂક્યો છે, બરોબર? હવે એ બધી એને કે મને એવું કહે છે એ છોકરો કે બધી જવાબદારી તમે લઈ લો, સાચવવાની કે કામ કાજની કોણ લઈ નથી લે? તો એટલે તમે એમ કેજો એને. ઈ તો અમે અમારી ભાષામાં કહેતા હોય, પણ તું આખી વાત સમજતો નથી. હમ જવાબદારી ને એને કઈ લેવા દેવા નથી. હમ એને અત્યારે જે છે ને એ તમને સમાજથી, કાસ્ટથી વાંધો પીડ્યો હોય, હા બીજો હા કે પછી પૈસા પાણી બંગલા એનાથી વાંધો પીડ્યો હોય હા હા તો અત્યારે. મારે પાછું જો એવું નથી કે હું ચોપડામાં રહું છું, એવું નથી, કરે બધું વ્યવસ્થિત જ છે આપણે, બરોબર? તો પછી વાત સાચી છે, પણ અત્યારે તેને પંપ મારી મારીને કાન ભેભેરા કરી દીધા ને કાકા. હા તમને રોગ લાગી જાય ને ટીબી નો, હા પછી હા કફ થઈ જાય, હા એમાં ન્યા રહી હોય દીકરી, એટલે એને બધા પંપ માર્યા હોય, તે વિચારે વગીનું કર્યું ને, એ આમ કર્યું ને, એ તેમ કર્યું ને, અને હજી તું મારી દીકરી છે, હું તારી વગર તારું સુખ જોવા માંગુ છું, એમ કરી કરીને મને પંપ મારે. એટલે એવું થાય, એટલે ઓને એમ થાય મારી માં મારો બાપ મારી હાટુ હેરાન થાય છે. પણ એના મા બાપ એની હાટુ હેરાન થયા હોય, પણ હવે આ જિંદગી છે, હવે લવ મેરેજ કર્યા, હવે છૂટાછેડા માટે હેરાન થવાનું. હમ હવે ઈ એમાં કદાચ હાલ મારી વાત સાંભળે કે તને મૂકીને બીજે દીધી, તો બીજે ઓલો હામા વાળો કે તે ક્યાં હારા કર્યા, તું તો ઓની ભેગી પરણીને ગઈ હતી. હા હા તમે સમજી ગયા? હા દુઃખ અને આપણા હાથે ઉભા કરેલા હોય ને, એ સુખ પ્રાપ્ત કેમ કરવું? બરોબર. આ વાત આ લાકડા હાથે ઉભા કર્યા. હા અત્યારે તું કોઈની હારે લગ્ન કર, હા આ પસ્તાપી, તો હા હામી છોકરી કોઈ હોય ને તારે માથાકૂટ થઈ હોય, તો તરત જ તું બીજી લઈને નત ગયો, તું ક્યાં હારો? હા એ તો માથે મારી જ દેનું. એ આ દુનિયામાં જેટલી નંબર પ્લેટો અહીંથી ઊભી કરો, હમ ઈ તમને નડે. એમાં કોઈ નું હાલે નહીં. મને આમાં વોટ્સઅપમાં તારા ફોટા મોકલ, એમના ફોટા મોકલ, અને હા એમના નંબર મોકલ. હા હું પેલા ઉપર લખી લઉં, મને યાદ નહીં રહી ભાઈ. હા લખી આ દો. બધી ખોળવાય મને. પણ હવે આ શું છે ભાઈ, તમે આવા પ્રેમમાં, આ તો એના માટે મૂકી છે કે તમે આવા આવા દુઃખમાં પડો માં, એટલે બાકી કાંઈ લેવા દેવા જ નથી. તમે જે ભાઈ આ કરે છે પ્રેમ એમે તો પ્રકરણ, એવું નથી, એવું પડી ગયા પછી તો શું કરવાનું? આમ તમે સમજતા નથી. વાત તારી સાચી છે, હા પણ અત્યારે તમારી જિંદગી શું, તમારા જીવનની મજા શું? આ અમૂલ્ય કરોડો કાંઈ નથી. રૂપિયાનું જીવન છે, એની તુલના તમે શું કરી આ જંજાળમાં કાઢશો? હા જ્યારે યુવાની છે, હમ જે સમય છે, ઈ હા સમય તો તમારો વિવાદમાં વયો જા, વયો જશે, સાચી વાત. ઈ સમય તો તમારો કોર્ટ કચેરીમાં જા, પોલીસ સ્ટેશનમાં જા. હમ શું જિંદગીની મજા ઈ કયો? હાલો લ્યો કયો. તારા લગ્ન કર્યા ને કેટલા મહિના હારે રહ્યા? 2-3 મહિના જેવી વાર 3 મહિના થયા. હેરાન થાજી ને કેટલા મહિના થયા? 7-8 મહિના થાય. એના 8 મહિના થયા. હજી કેટલા મહિના થાય એનું નક્કી કરું? એનું નક્કી નથી. આ બધી વાત એમ છે. હાલો તારે ઈ
3 મહિના તું ભાગીને ગયો, એ 3 મહિના પહેલા એની પહેલા તે જે કાચો પ્રેમ કર્યો હોય ફોનમાં વાતો કરતા હોય, ઈ કાંઈક 2-2.5 વર્ષ જેવું થયું. હાલો ઈ 2-2.5 વર્ષ, તો ઈ તારી વાતું ચીતું ની એનાથી જે મોહબ્બત હતી હમ ઈ બધી ટેલિફોનિક મોહબ્બત હતી. અને બીજું મોતીડા હેરણમાં ઓરાણા નહોતા. એમાં શું થયું પછી અહીંથી ઈવડા ઈ લોકો લઈ ગયા ને એટલે 10-15 દિવસ થયા ને એટલે મારામાં મેસેજ પણ આવ્યો હતો વોટ્સએપમાં હા કે મને લઈ જાય, હું અહીંયા ફસાઈ ગઈ છું ને મારે આમ અહીંથી નીકળાય એવું નથી, અને મારી પાસેથી ફોન લઈ લીધો છે. એ નંબર ઉપર જે નંબર ઉપરથી આવ્યો હતો ને પછી એક જ વાર ત્યાંથી મેસેજ આવ્યો, પછી સિમ કાર્ડ એ બંધ થઈ ગયું અને વોટ્સએપ એ નંબર ઉપરથી બંધ થઈ ગયું. ઈ તમે જો હું તને વાત કરું, જો તમારો પ્રેમ હશે હમ તો વગર ફોન આવી જા. હા પ્રેમ અમે તો એમ જ કહીએ છીએ, કોઈ સાચા પ્રેમીઓ છે જ નહીં. હા એલા પદ્માવતીને માંગણા વાળાએ ભૂત થઈને પ્રેમ કર્યો, એ કેટલી વાસનાય છે. હા એવું તો હવે ન થાય. હે હા એ પદ્માવતી એમ જે પ્રેમ કર્યો ઈ હા એની ઈ પ્રેમ ને તમારે કેટલી હદે વાત ખાલી દેખાવ પૂરતા પ્રેમેલા. ઈ એવો પ્રેમ જેને કોઈ કે કર્યો એને તમે એને જો એને પ્રેમી કહેવાય. આ એવું બધા એવું એમ થાય ને પછી તો એવું તો આમાં તો શું છે, પછી તો આપણે જિંદગીભર કોઈનો વિશ્વાસ ન કરી શકીએ ને. જો ભાઈ એમાં હજી આપણે એવું ન માની લઈએ કે ઈ દીકરી ખોટી છે, સમજી ગયા તમે? હમ એને નીકળવાય ન દેતા હોય એવું થતું હોય તોય આવું હા થાય. હું એવું જ કહું છું, કેમ કે મને હજી એમ કઈ ખબર નથી પડતી કે અહીંયા હું થઈ રહ્યું છે, હું નથી થતું, એની ઉપર હું થાય છે હું ઈ હજી નથી ખબર. કેમ કે આવું બધું હાલ્યા કરતું હોય સમજ્યા? પછી ઈ બધું થયું ને એટલે એનો મારા મેસેજ બેસેજ આવ્યો એવું બધું થયું ને એટલે હું ઈને એ દિવસે છે ને પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત અરજી આપી. મેં પોલીસ વાળાને કીધું, મેં કીધું મારા વાઈફ ને આવું છે, મારામાં આવો મેસેજ આવ્યા છે, તો લેખિત અરજી આપી. એટલે ત્યાંના પોલીસ વાળા છે એ ત્યાં જઈને મને કીધું કે હું ત્યાં જઈને ઘરે જઈને નિવેદન લઈ આવી. હા પેલા મને એવું કીધું કે હું અહીંયા પોલીસ સ્ટેશને બોલાવીશ એટલે તમને બોલાવીશ એમ. પછી હું ગયો, 7-8 દિવસ થઈ ગયા એટલે હું ગયો, મેં કીધું સાહેબ બોલું કઈ મેં તમને લેખિત અરજી આપી હતી કે તો એ તો હું છે ને કે ઘરે જઈને એની બધું લઈ આવ્યો છું ભાઈ તમે જો સ્ટેટમેન્ટ. હા એ બધી વસ્તુ હમ ઈ નોર્મલ થઈ ગઈ, પ્રેમ હમ નથી મારા માનવા પ્રમાણે. હમ સાહેબ તમે જો ને હવે ઈ વિચાર કર કે પદ્માવતીને એને કીધું પાઘડીઓ 50 એમાં આટાળી એકય નહીં. હમ ઈ ઘોડો ને ઈ હવાર મેં તો મીટર ને ભાડ્યો માંગડો. હમ તમે યાર એના એક એક દુઆ જો એક એક તમે સાખી જો તમને એમ થઈ જાય પ્રેમ આને કહેવાય. ક્યાં તો નાના જોયા. પાઘડીઓ જો ને 50 અને એમાં આટાળી એકય નહીં, પણ ઈ ઘોડો ને ઈ હવાર એ મેં તો મીટે ને ભાડ્યો જો ને આજ માંગડો. ક્યાં યાર એની તમે આમ એની ઝલક જો, એને પ્રેમીઓ કહેવાય સાહેબ. આ તો થાય થાય. કુટમાં તારો પ્રીતમ અનવારી જો ને હિરણની હદ મારીઓ, પણ એને જાજા જાજા કેજો જુવાર એ મેં તો મરતા બોલ્યો તો માંગડો. ક્યાં યાર આ ખાલી તમે હમ એના દુઆ જો તો તમને જે આનો પ્રેમ કે આ બધાય વેમ છે ભાઈ. હમ કે આ સૌરતો સંસાર અને એને પાપણીએ જોને પાણી પડે, પણ બોલો ભૂતડો રોવે જોને બેકાર એ જેને લોચનીએ જોને આજ લોહી જરે. આ થાય આખું થાય. જગત રહેતું ને તો એના બાપુ પાપણીએથી પાણી પડે, પણ બાપુ માંગડો ભૂત થઈને રોતો ને તો એના લોચનીએ લોહી ઝરતું. હા ક્યાં પ્રેમ? તમારો પ્રેમ જોઈ લ્યો, બધાય વેમ છે, આમાં પડાય નહીં. હવે તો એટલે પડી ને ગયા પછી. આ જેટલાય તમે પ્રેમના એક એક દુઆ લીજો એની અંદર ઠપકા જ આપ્યા છે. હા તમે એને પ્રેમ માનો છો પણ એની અંદર એકાબીજાનો સંવાદ રજૂ કર્યો છે. હમ ક્યાં તો વડલા તારી વરાળ અને હું તો પાને પાને જોને પરજળી, પણ ક્યાં ક્યાં જપાવું તારા બાપ એ મન ભડકા લાગે જોને ભૂતના. આ વાત છે યાર. તમે એક એક જો, એક એક કડી જો, એક એક શબ્દ જો, તમને એમ થઈ જાય કે મારું દીકરું છે. ક્યાં હા ભલ ઘોડો અને ભલ વાકડો ને બાપા ભલ બાંધવા હથિયાર, પણ જાજી ફોજુમાં ઝીકવું એ મારે મરવું જોને એક જ વાર. આવું છે દાદા, આમાં ક્યાંય પ્રેમમાં પડતા નહીં અને ભૂંડાઈના મરતા નહીં, આમાં તમારી જિંદગી બગડી જા.
બગડી ગઈ, બગડી જાવ તો. સારું ચાલ, મને છે ને અમે તારું નામ બોલ આપું. નાગર પરેશભાઈ ટીડાભાઈ. પરેશભાઈ ટીડાભાઈ નાગર. ટીડાભાઈ. ટીડાભાઈ ટીડાભાઈ. ટીડાભાઈ ટીડાભાઈ નાગર. રાણપડા. પરેશભાઈ ટીડાભાઈ નાગર. હા. અને ગામ ગામ રાણપડા. રાણપડા. ઓકે. અને તાલુકો જિલ્લો તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. આ રાણપડાનો હા. તમારો તાલુકો જેસર લાગે? હા જેસર જ, બાજુનું જ છે ગામ, 2 કિલોમીટર જ થાય, 2-2.5 કિલોમીટર જ. ઠીક ઠીક ઠીક. અને રાણપડા તો અહીંયા હા રાણપડા. બીજું આ તો બીજું આવ્યું નગર, એક રાણપડા ત્યાં બાબરા પણ આવ્યું એટલે કહું. ના ના ઈ નહીં ઈ. સારું હાલ. હવે રાણપડા અને તાલુકો જેસર. હા, જિલ્લો ભાવનગર. ઓકે. હવે થઈ ગયું. હાલો, આજે છોકરીનું નામ શું કીધું? જાનવી. જાનવીબેન. જાનવીબેન અને આખું નામ? આનું નામ પ્રદીપ ગીરી. હે? પ્રદીપ ગીરી. પ્રદીપ ગીરી. હા. ગોસ્વામી. ગીરી ગોસ્વામી. ઓકે. એટલે કદાચ એ આવવા રાજી હોય તો તું તેડી લેવા રાજી છો? હા હું તો તેરી જ લેવા રાખું છું. પણ મારા માનવા પ્રમાણે તો નથી મને હજી. હવે કદાચ આ તો ભાઈ પ્રેમ છે, એમાં કઈ નક્કી ન કહેવાય, કેમ કે આ બધી છોકરીને કદાચ દબાણમાં રાખી હોય એવી રીતે હોય તો આવું થતું હોય. પણ એ એના મા બાપ પણ હવે શું છે કે આવું બધું થાય. કાંઈ વાંધો નહીં, ચાલો જોઈ લઈએ. હાલો, હવે થઈ ગયું. હવે જાનવીબેન પ્રદીપભાઈ ગોસ્વામી. એનું ગામ પ્રોપર ગામ કયું કીધું? જેસર. જેસર. ઓકે. સારું હાલો જાનવીબેન. હવે એના ફોટા, તારા ફોટા હા. આ સોશિયલ મીડિયામાં તારું સમાધાન અને જે પ્રયાસ કરી છે એ યુટ્યુબમાં, ફેસબુકમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા. ઓકે સારું. મને એના ફોટા અને તારાની બેયના ફોટા, પછી મને એમના મોબાઈલ નંબર, એમના મમ્મીનો મોકલ. એની મમ્મીનું નામ શું છે? શોભનાબેન. શોભનાબેન. એક મિનિટ હો. શોભનાબેન. શોભનાબેન. શોભનાબેન પ્રદીપગીરી. હા. ગીરી. ઓકે. આ તારા લવ મેરેજ કર્યા કેટલો સમય થયો? મારે તો 8 મહિના કર્યા, એટલે 8 મહિના થવા, 8-9 મહિના થવા. હમ. સારું હાલો, મોકલી દો. મને ફોટા ને એવું મોકલી દો. એ હારું. ફોટા ને મોબાઈલ નંબર. હા. હા. હાલો. હા મનસુખભાઈ. આ તારા ઓલા હાહુની કોઈ ફોન ઉપાડતા નથી, શોભનાબેન ની? હવે મેં ફોન કર્યો તો હમણાં, પણ મારો નંબર બ્લોકમાં છે. મારા માસાનો ફોન આવ્યો હતો ને, હા. મારો નંબર બ્લોક છે. હા તો ઈ હવે શું કરશું? 8-10 ફોન કર્યા પણ હવે ફોન નહીં ઉપાડે એવું છે. એને એવું છે કે આવડો હું ફોન કરતો છું, હું નવા નંબર માંથી બીજા નંબર માંથી, હા. એટલે કદાચ નહીં ઉપાડતા હોય. હા એવું હશે, પણ કાંઈ વાંધો નહીં. હવે તારું રેકોર્ડિંગ વાયરલ કરી દઈશ બીજું. એ વાંધો નહીં. કાલે ટ્રાય કરજો. કદાચ આજ લગભગ ક્યાંક એટલામાં માંડવો કે એમ કાંક હતું ને, તો હા. ત્યાં ગયા હોય ને નો ઉપાડતા હોય તો ભલે. કાંઈ વાંધો, તો એક દી ટ્રાય કરી લે. હા તે વાંધો નહીં. કાલે ફોન પણ ઈ કાંઈ ભાઈ એટલા બધા ફોન હોય માંડવામાં હોય તો ફોન તો રિંગ વાગે તો ઉપાડે નહીં. અને કાંઈ એવું છે, એને એવું છે કે હું ફોન કરતો છું, એટલે કદાચ નવા નંબરના કોઈ ફોન નહીં ઉપાડતા હોય એમ. પણ તોય ઉપાડીને તો અવાજ સાંભળીને પછી કાપી નાખે ને. હા એ વાત સાચી. ઉપાડતા જ નથી એમ.
કેટલાક વાગે કર્યો તો? આ તારો ફોન આવ્યો તે પછી કરતા જ કર્યો હતો. એમ તો પ્રમદી કર્યા હતા પણ ઉપાડતા નથી. એવું છે એમ. કાલે એક ટ્રાય કરી લેજો નકર પછી. નકર અમે તો ચડાવી દઈએ છીએ. હવે મેં ટ્રાય શું કરે, કેમ કે 2 દી ટ્રાય કરી છે તો કઈ 2 દી સુધી ન ઉપાડે એવું થોડું બને. હા એ વાત એ હશે. કેમ કે કાલે કર્યો તો, આજે 8-10 ફોન કર્યા પણ એકે ઉપાડ્યો નહીં. એટલે કઈ અહીંયા માતાજીને માંડવો કઈ દિવસનો ન ચાલુ હોય. દિવસ નો તો 3-4 વાગે માતાજીને માંડવો હોય, ભૂવા મરી જાય. દિવસ ના કર્યો તો. આજે 3-4 વાગે ફોન કર્યો તો. 4 વાગે ફોન કર્યો એટલે માંડ નહીં, ધોમ તડકો હોય, 42-43 ડિગ્રી તાપમાન હોય. અટણ ભૂવો ધૂણો ધીમના મરી જાય. હા એ હાચું છે. મેલડી કરતા તાપમાન નાખ એટક જ આવી જાય. ખમા કરતો કરત જ લીંડા વેરાઈ જાય. એટલે ઈ કઈ ભેગું ન થાય. સારું હાલે આ રેકોર્ડિંગ અમે તારું ચડાવી દઈએ છીએ. કેમ કે ઈ ફોન ઉપાડતા 2-3 દી ટ્રાય કરી પણ તોય ન ઉપાડે તો પછી કેમ કરો? હા તે વાંધો નહીં. ઓકે. અને એમાં જે કઈ છે એમના જે તારા નામદાર કોર્ટમાં જે કઈ પુરાવા હોય એ રજૂ કરજે. હો તારા પ્રેમના પછી. અને તું એક દાવો કર નાખ લગ્ન પૂરા કરવાનો. લગ્ન પૂરા કરવાનો હક મૂકી દો મારો. નહીં લગ્ન હક પૂરા કરવાનો દાવો કર નાખ. એટલે એ મારા વકીલ પાસે કરાવવાનું. ઈ વકીલ પાસે જે કોર્ટમાં અત્યારે ફેમિલી કોર્ટમાં જે કઈ કોર્ટમાં કેસ ચાલે છે? આપણે ફેમિલી કોર્ટમાં જ છે, જ્યુડિશિયલ જેસરમાં. હા તો અહીંયા ઈ જ કોર્ટમાં દાવો કર નાખ કે ભાઈ મારા લગ્ન પૂરા કરવા. કેમ કે તમારા લવ મેરેજ નું સર્ટિફિકેટ ને બધું છે ને. હા તો એની માથે કેસ થાય કે ભાઈ મારા લગ્ન પૂરા કરવા. હા એટલે એની માથે દાવો થાય. તો હું તમને વકીલ હારે કાલ વાત કરાવી દઉં તો. કાઈ વાંધો નહીં, કરાવી દીજે. હા તે વાંધો નહીં, હું કાલ વાત કરાવી દઉં. નકર અત્યારે ફોન કરું તો ઉપાડે તો અત્યારે વાત. એને શું હોય કે હવે એને ઈ કેસ જે કર્યો છે એટલે એને એમ કે આમાં છૂટાછેડા થઈ જાય. પણ છૂટાછેડા એવી રીતે ન થાય. છૂટાછેડા તો એકાબીજા છોકરી છોકરાને ન પડતું હોય, ન કરવું હોય તો પ્રેમથી થાય. હા એમ. એને એમાં શું થયું ખબર? પેલા મને પૂછ્યું, એને મને 2-3 વાર કીધું એટલે મેં ના પાડી. એટલે એને છે ને સીધો કેસ જ કરી નાખ્યો ત્યાં ભાવનગર મહિલા મંડળમાં. એમને કોણે પૂછ્યું તને? મને પેલા મારા હાળાએ પૂછ્યું. મારો એક એના મારો બાઈ નું છે ને એના મોટબાપુનો છોકરો છે, એનો ફોન આવ્યો મને એમ કે છૂટું આપી દે ને. મને કે મેં કીધું એવી ક્યાં આપણે વાત જ નથી છૂટું આપવાની. મેં કીધું મોકલવાની વાત હતી, પ્રેમથી લઈ ગયા. મેં કીધું ડાયરેક્ટ છૂટું આપવાનું. પોલીસમાં તો એને લખાવ્યું છે કે ભાઈ મને કોઈ સ્વેચ્છાએ લઈ જાવશું, સ્વેચ્છાએ તને જે અહીંયા તેડી ગયા અમદાવાદ વાળું જે પોલીસ નું લખાણ છે. હા એમ જ ને, એ સ્વેચ્છાએ જ લઈ ગયા હતા. એની તબિયત ખરાબ હતી ને દિવાળી આવતી હતી એટલે જ લઈ ગયા હતા. તો પછી ત્યાં લઈ ગયા ને પછી બધી આખી બાજી પલટી ગઈ. એટલે એ પછી મારા હાળાને કીધું ને તો એને મેં એને એવું કીધું, મેં કીધું એવી તો કઈ વાત નથી આપણે છૂટું કરવાની. મેં કીધું તમે સારી રીતે લઈ ગયા ને પછી હવે કયો છૂટું કરવાનું. મેં કીધું પછી મેં એમ કીધું, મેં કીધું પૂછીને આપો. મારા બાઈ નામ આમ પૂછી ગઈ તો મેં કીધું પૂછીને આપો. તો એને પૂછીને ચાલે કે તું વાત કરી લે. તો એને ડાયરેક્ટ એવું જ કીધું કે હા કે મારું છૂટું જોતું છે. બરોબર. મેં કીધું કેમ? મેં કીધું આપણે ત્યાંથી નીકળી ત્યારે મેં કીધું એવી કઈ વાત જ નથી, છૂટું કરવાની વાત જ નથી આવી. મેં કીધું ત્યાંથી તું એવું કઈને ગઈ હતી કે હું આવી 10-15 દી માં. તો એ કે મારે નહીં, કે મારે છૂટું જોતું છે. તો પછી મેં કઈ વાંધો નહીં. મેં કીધું એમ તો કઈ છૂટું નહીં મળે એમ કરીને પછી મેં મારી તરફથી ફોન કાપી નાખ્યો. પછી એને કઈક 10 દિવસ છે ને તો એને ડાયરેક્ટ કેસ કરી નાખ્યો મહિલા મંડળમાં. શું કેવાય ઓલું ફેક સર્ટિફિકેટ કઢાઈ નાખ્યું. શું કરી નાખ્યું? ફેક આપણે શું કેવાય માનસિક તણાવનું સર્ટિફિકેટ કઢાઈ નાખ્યું. ઓલું રિપોર્ટ કરાવ્યા બધા ખોટા, માનસિક તણાવ ત્રાસ આપે છે એવું બધું. એવા રિપોર્ટ કરાવી પછી એવા હાજર કર્યા ત્યાં. ક્યાં? કોર્ટમાં. કોણ માનસિક તણાવ આપે? હું તો એમ નહીં, એને 2 મહિના પછી માનસિક તણાવનો રિપોર્ટ કરાવ્યો. બરોબર. તો મારી આરે હતી ત્યારે એને માનસિક તણાવ નતો, મારી પાસેથી ગઈ પછી એને માનસિક તણાવ છે. તો એ રિપોર્ટમાં આપણે એવી રીતના તો કહી શકીએ ને કે તો મારી આરે હતી ત્યારના થોડો આ રિપોર્ટ છે, એ તો 2 મહિના પછીના રિપોર્ટ છે. એવી રીતના થઈ શકે ને એમ. એ તો નામદાર કોર્ટમાં તો બધાને ન્યાય મળી રહે એમાં કાંઈ ન હોય. કેમ કે અદાલત એ સર્વશ્રેષ્ઠ છે. અદાલતમાં તમને તમારી રજૂઆત, તમારા પુરાવા મૂકો એટલે અદાલતમાં કોઈ પણ ન્યાય મળે. વાત એ છે કે તમારે જે આ છે ને એ બધી પ્રેમ કેવા પૂરતા હોય પણ આવા પ્રેમમાં પડાય નહીં. કેમ કે આ બધી વસ્તુ શું છે ભાઈ, આ લોકો
માં જાતિ નડે, ઈ લોકો પછી કોકના ચડાવ્યા ચડી જાય. હા બસ એવું જ છે, કોકના છેડાવ્યા જ છેડ્યા. નકર પેલા મારા સાસુ ને સસરા ને કઈ વાંધો જ નતો. હા એ પેલા તો બહુ વ્યવસ્થિત વાતું કરતા હતા. ત્યાં ફોટા આપણે કેમ મોકલે તારા હાહુ ને હારા ને તમે બધા હારે ફરવા ગયા છો. નહીં, મારા હાહરા નતા, મારા હાહુ હતા. ઈ મને નથી ખ્યાલ પણ તે પેલા ફોટા જે બતાવ્યા હતા. હા હા, એ મારા હાહુ ને મારા વાઈફ ને હું, અમે ત્રણેય જણા હતા. ક્યાં ફરવા ગયા હતા? પરબ ગયા તા, પછી સત્તાધાર ગયા તા, ને એન મામાનું ઘર છે મારા વાઈફ નું, હા એના ગામ ગયા તા 2-3 દિવસ. ઠીક ઠીક, તઈ કઈ પ્રોબ્લેમ જ નતો. નહીં તો એ કઈ પ્રોબ્લેમ નતો, ત્યારે મારા લગ્ન નતા થયેલા. હા લગ્ન પેલાના ફોટા છે. ઠીક ઠીક ઠીક. ત્યારે હારે બધા રખડવા જતા. હા તો ઈ એને આ છોકરીની મમ્મીને ખબર નહોતી કે આના નાના પ્રેમ લફડું છે, ઈ એને ખબર નહોતી. ખબર હતી, 1 વર્ષ પહેલા ખબર પડી ગઈ હતી. ત્યારે જયારે ખબર પડી ને, ત્યારે મારી સાસુએ મારા ઘરવાળીને મારી હતી. પછી એની પાસેથી ફોન લઈ લીધો હતો. પછી હું એને ઘરે જાતો આવતો ને, એટલે એને ખબર પડી ને, કે પછી મારોય ફોન લઈ ગયા હતા 2 દિવસ. હા એક દિવસ મારો ફોન લઈ ગયા, આખો દિવસ ફોન લઈ ગયા હતા. પછી સાંજે મને ફોન આપ્યો હતો પાછો. પછી એને પછી તો કઈ વાંધોય નતો. હા પછી એને ખબર જ હતી કે આને બેને આવું છે એમ. પછી કઈ અમુક નો ઈ કઈ હારતી નો હોય એવું કઈ હોય, એટલે મને ફોન કરે કે આવું 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 કરે છે ને હારતી નથી મને, એવું હોય તોય ઈ મને ફોન કરે. ઠીક, એટલે તું સમજાવવા જા. હા હા તો તું સમજાવ એટલે સમજી જાય. હા, હા આટણ હવે સમજે એમ છે. હવે નથી મારી છે હું હવે મારતી નતો મને. હવે એવડે સમજાવી ને એમ સમજી ગઈ છે અત્યારે. આવો પ્રેમ છે ભાઈ. આ દુનિયામાં ખોટા ઇન્સ્ટાગ્રામ માં કે ફેસબુક ના પ્રેમમાં નહીં પડવાનું. આ બધા વેમ છે, પ્રેમ છે જ નહીં ભાઈ. હવે તો પણ આપણે શું કરવાના? હવે તો જે, અને મારે તરફથી તો જો મેં એને કોઈથી કઈ એવું કીધું નથી કે નથી મારે, મેં એની પાછળ ખર્ચો મતલબમાં એને જે કીધું એને કરી દીધું. ઈ એમ કીધી એમને કરી દીધું. હોય તે પછી ભલે આવું કઈક તો છે ને, આ બધા ગીત ને એવું બધું ગાય હશે ને, અટાણના જે કઈ લવ સોંગ ના ગીત, એના હિસાબે છોકરા વધારે ફસાઈ જાય. શું છે? હા હા કેમ કે એની અંદર બધા એવા ગીત ની એવી કડીઓ આવે ને, એમ એટલે એવું ઈ નંબર ઈ નથી બગાડે. જોયો. આટણ જિગ્નેશ કવિરાજ વાળું, આવો નંબર અરે જોવાનો આડી પોટી મસ્ત લાગે એવું મને કેતી, એના મારા કપડા નો કલર મેચિંગ કરતી, આરી હામણા મનામણા શું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે થઈ ગયા. આવા બધા ગીત છે ને, ઈમાનના, એમાં જ જોયું. એમાં તમે વધારે ઘાયલ થઈ જાવ. હા, હા બોલો હાલો. બસ પણ એ બધા ગીત છે ને, ઈ જે પ્રેમી હોય એના માટેના છે. આ બધા લફડા નહીં. આ તો બધા તમારા લફડા છે. કેમ હવે કે લફડું ગણો કે પ્રેમ ગણો, જે ગણો એ. અમે લફડા માની ભાઈ. કેમ કે પ્રેમ છે ને, ઈ જાય ને જાય, ઈ તમારા નો હોય. પણ અમારે એને ન હોય, પણ અમારે તો હોય ને એમ. તો તું આખી વાત સમજ. ઈ તારો એક તરફી પ્રેમ છે, જો એને છે. એક ના ના, ઈ ઈ એક બરોબર. તરફી પ્રેમ. જ્યારે બે તરફી હતો તો તેના મા બાપ ને મૂકીને વહી આવી. હા, સમજી ગયા? વાત ઈ છે. આપણી સમાજની ઘણી દીકરી સાધુ અને સમાજમાં છે. હાલો મનસુખભાઈ, જો પાછું મને જો ઈ ફોન નથી ઉપાડતા, બરોબર, તમે 10-15 ફોન કર્યા, મને બ્લોક કરી દીધો, અને એની મારી ઘરવાળી પાસેથી ફોન લઈ લીધો, તો એવું બધું છે. તો આપણે એટલું તો આમ અનુમાન લગાવી શકીએ કે પ્રેશરમાં તો છોકરીને રાખેલી જ છે, બરોબર. ભાઈ જો, પ્રેશર માં રાખી હોય કે ન રાખી હોય, હમ પ્રેમ હોય તો ક્યાંય જાય નહીં. પણ મારા માનવા પ્રમાણે પ્રેમ નથી. મેં ઘણા એવા માણસો જોયા કે પ્રેમના બહાના હેઠળ, પૈસા પડાવવાના પ્રેમના બહાના હેઠળ, તમને કહું, પછી ફોટેમાંથી બાંધવાના, કોકની હારે વાત કરો તો એમાંથી બાંધવાના, આવા બહુ ભવાડા હાલે છે. હમ. આ ઈ કાંઈ મુદ્દો જ નથી. સમજી ગયા? હા. આ પછી બધા ગીત ગાઈ મોજ કરવાના, ને પછી કઈ તો કઈક મને તો શામાંય તું દેખાડ, ને મને તો રોટલીમાંય તું દેખાડ, ને તારી વગર હું આખી રાત સૂતો નથી, ને આવી વાતો કરીને એકાબીજા ફસાય. પણ અટાણે ક્યાંય નો દેખાય, રોટલીમાંય નો દેખાય, ને હવે નજરે નો દેખાય. હવે તો હું દેખાય. એટલે આ બધું પદ્માના ગીતો વગાડી જ અત્યારે તો મારી નાખી. શું છે, હવે તો અત્યારે તો આપણી જિંદગી એ જ વચ્ચે આવી ગઈ છે, બીજું હું. મામા તમારી પદ્માને કહેજો મારા દાદા કરી જુઆ. શું કે આમાં રીયામણા કાઢ્યા, ભૂંડા લાગ્યા, કેસ કર્યા. હા હવે તો ઈ ગીત આવે કે મામા તમારી પદ્માને કેજો મને છૂટા છેડા આપે,
અધવચે એ રહી મારી જિંદગી રે એ માણા રાજ. અરે બાપા જિંદગી બગડી ગઈ, શું કરું. તમે એવા દુખી થાવ છો ને કે આમાં કઈ પાર પડતો નથી. એક એક અત્યારે તો એમ એવું થાય કે આવું પહેલેથી જ ન થયું હોત તો સારું હતું, એ તો અત્યારે પણ એવું ભાઈ થાય. તમે સમજતા નથી, ત્યારે તો તું કે એમ કરતા હોય ઈ બધાય, હા, પણ ઈ બધાય ઉપળસરા પ્રેમ હોય. એની એની એનું તો મેં નતું રાખ્યું, એટલું તો એનું મેં એના મમ્મી પપ્પાનું રાખ્યું હતું. એના મમ્મીનો ફોન આવે એટલે હોસ્પિટલ જવાનું, જ્યારે કે ત્યારે હું એને હોસ્પિટલ લઈ જાઉં. હું અહીંથી મહુવા સુધી હોસ્પિટલ એને લઈને જાતો, 15 દિવસે ને 15 દિવસે એને હું લઈને જાતો. આ બંદૂક ગોળીયું ને સરકારી બાગમાં, આ રેવલ જોટો છે જુનાગઢ મારે રસૂલ કાયે હાવજ માર્યો. આ તારો એવું થયું ભાઈ. હા, હવે જ માર્યો. હવે બંદૂક ગોળીયું ને સરકારી બાગમાં, એવું છે બાપા. સારું, હવે તો ચાલો હવે આ ચડાઈ દી, બીજું હું જેમ તને અનુકૂળ આવે એમ, પછી તમારું સમાધાન થઈ જશે. થોડું કરો, હા કેમ કે હવે અત્યારે તો હું છે કે એની પડખે કોક ચડી ગયું હોય. હા હા, અત્યારે હું તારી બધે વાટતા હોય. અત્યારે તો મારી વાઢવામાં તો કઈ બાકી જ નથી મૂકી. મારી વાઢવામાં તો આજુબાજુ વાળા, હું નથી ઓળખતો એ છોકરીઓનું ઈવડે મારા ભાઈને એમ કીધું, મારી બાઈએ મારા મોઢે મને એમ કીધું કે તમે આવું કર્યું. હું નથી ઓળખતો ને એ છોકરીઓને એવું જો કીધું ભાઈ જો કે પ્રેમ તો આ છોકરો આ છોકરીને બોલાવતો, આ છોકરી આ છોકરીને બોલાવતો, ત્રણ છોકરીઓને એ કે બોલાવતો. હું એ છોકરીઓને ઓળખતો નથી કોઈ દિવસ. હવે એ જે ભાઈ જો છોકરીઓનું ઈ છે કીધું ને, ઈ મનની અંદર તિરાડ પાડવા માટેના સાધન એટલા જ હોય કે તને ખબર નથી ને, તું ભોળી છો ને, તું આવું કઈ જાણતી નથી ને, બાકી ઈ તો આવો જ હતો ને, આ તો તને ખબર પડતી નથી ને, તું ભોરી. અટણની કોઈ છોકરી ભોરી હોય? ન હોય. હા, અટાણે 7-8 વર્ષની છોકરી હોય ત્યાંથી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક વાપરે છે. હવે અત્યારે જે કઈ આ બનાવ બને છે, બધા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ થી જ બનાવ બને છે. છોકરા ભોળા હોય અત્યારે, ઓલા દેવા ખબર કેમ હોય, તો હાથમાં લઈને દિલ લઈને તોડતા હોય તો બધા હલવાઈ જાય. હા, એટલે આવા બધા પ્રેમમાં નહીં પડવાનું બાપુ. કે નીંદ ના આવે 3 જણા ને કહો ને સખી કોણ, એક તો પ્રીત વસોયા બહુજન લુણા, ત્રીજા ખટકે વેર અહીંયા. હા એક ભાઈ. જેને સાચો પ્રેમ થયો ને આખી રાત હુઈ ની, અને એક હા, જેટલા માથાના વાળ જેટલું દેણું થઈ ગયું એ રાતે હુઈ ની. અત્યારે તો અમારી હાલત એવી જ છે. આમથી આમ પડતા ફરવી, આમથી આમ પડતા ફરવી, કોઈ ઊંઘ આવતી નથી અત્યારે. હા, એ વિચારવા સડી ગયો હોય. એટલે એ તારા પ્રેમ છે એવો પ્રેમ એમને ન હોય, પણ એમાં આવા પ્રેમમાં પડાય નહીં ભાઈ. અમે લગભગ મારા ઓડિયોમાં મેં ઘણા ઠેકાણે કીધું છે કે ભાઈ કોઈની દીકરી દીકરા તમે આવા કાચા પ્રેમ કરીને કોઈની એકાબીજાની જિંદગી બગડે, તમારી જિંદગી બગડે, તમારે આખી જિંદગીનું મેણું સાંભળવાનું, ઓલાના સાંભળવાનું. હું બસ તમારા જ હમણે વિડીયો બધા મૂક્યા હતા ને, એ બધા સાંભળતો હતો, ત્યાં તમારો ફોન આવ્યો. કાંઈ પછી તો હોય ને ફોન ઉપાડ્યો ને, એટલે મારે તને કેવું પડે ને ભાઈ હા, એ તો બરોબર છે. કે આ ફોન ઉપાડતા નથી, એટલે કાંઈ વાંધો નહીં. કાંઈ ટાઇટલ નહીં, આમને ફોન આવે તો આમે મોજ મારી ને. ઠીક ભાઈ, કાંઈ વાંધો ના. સારું, હાલો. હા હા.